વી શાંતારામ, જેમના નામે એટલી બધી અદ્ભુત ફિલ્મો છે. નવી પેઢીને તો આ નામ પણ ખબર નહીં હોય. એમાંની એક ફિલ્મ, ઘણી બધી છે, પણ એમાંની એક ફિલ્મનું નામ છે નવરંગ. મેઘધનુષ્યમાં આપણે 7 રંગ જોયા છે, એને રેઇનબો કહીએ છીએ. કેટલું સુંદર લાગે છે ને એ દિવસે આપણે ઉભા રહી જોવા. આકાશનું આ અદ્ભુત સૌંદર્ય છે મેઘધનુષ્ય. એમ જીવનમાં પણ 9 રંગ છે: શૃંગાર, હાસ્ય, કરુણ, શૌર્ય, ઉદાસી. જીવન પણ અનેક રંગોથી રંગાયેલું. જોઈએ નવરંગી જોઈએ, સતરંગી જોઈએ કે ઉદાસ જોઈએ, આ આપણી પાસે જીવવાની પદ્ધતિ સામે આ 2 સવાલ છે. ઘણા માણસોને ઉદાસ થઈને જીવવાની ટેવ હોય છે. એનો ચહેરો એટલો ગંભીર હોય, એ ક્યારેક હસ્યા ના હોય, એને કોઈ હસતા ના જોયા. એવું કહેવાય છે ભગવાન બુદ્ધ ક્યારેય હસતા નહોતા, અને એટલા માટે જાપાને એનું કથનને દૂર કરવા લાફિંગ બુદ્ધા નામની એક મૂર્તિ બનાવીને પૂજા કરે છે. એ ગંભીર જ રહ્યા છેક સુધી, એ ના હસ્યા. એમના જીવનમાં કોઈ રંગ હતો જ નહીં, બધા રંગીન જીવન હતું. અદ્ભુત સુંદર પત્ની, સમૃદ્ધિ, સંપત્તિ, બાળક, બધા રંગ છોડી દીધા, બેરંગી જીવન જીવ્યા જીવન પર. અને એના એટલા માટે બૌદ્ધિસ્ટ સાધુઓ અહીં જૈન સાધુઓ અને સાધ્વીઓ પણ રંગહીન જીવન જ જીવે છે. એમના જીવનમાં કોઈ રંગ નથી, કોઈ હાસ્ય નથી, કોઈ આનંદ, કોઈ ખુશાલી, કશું નથી. રંગહીન જીવન જીવે છે. તમે ક્રાઇસ્ટ, ખ્રિસ્તી ધર્મનો આટલો મોટો ધર્મોપદેશક છે, તમે ક્રાઇસ્ટને પણ ક્યાંય હસતા નહીં જુઓ. જ્યારે મારા દેવતાઓ હસતા છે, રમતા છે, ગાય છે, નાચે છે, બધા રંગમાંથી પસાર થાય છે. એ મારા કૃષ્ણ જુઓ તમે. અરે માખણ પણ ચોરે, અને એ ગોપીઓના વસ્ત્ર પણ ચોરે, એ વાંસળી પણ વગાડે, એ રાસ પણ રમે, એ રાધા સાથે પ્રેમ પણ કરે, એ 8 વખત લગ્ન પણ કરે, એ દ્રૌપદી સાથે ગર્લફ્રેન્ડ વાળો સંબંધ પણ બનાવે, 5 પતિની પત્ની સાથે દોસ્તી રાખે, એ યુદ્ધ પણ કરે, અને એ ઉપદેશમાં ગીતા પણ આપે, અને સોનાની નગરી પણ બનાવે, અને એ પોતાનું ઘર છોડીને પોતાની પ્રજાને લઈને મથુરાથી દ્વારકા જઈને રણછોડ પણ બને. આ મારો દેવતા છે. જીવનના બધા રંગ એની અંદર છે, ફૂલ ઓફ કલર્સ. રંગીન જીવવું કે રંગહીન જીવવું, ઉદાસીને સુકમ સ્વીકારીએ, કાયમ ચહેરા ઉપર એક હાસ્ય. એ જાપાનના એરપોર્ટ ઉપર એક એવું બેનર હતું, કીપ સ્માઇલિંગ ઓન યોર ફેસ, રેસ્ટ ઓફ ધ થિંગ વી વિલ મેનેજ. તમે હસતા રહો, બાકીનું બધું અમે સંભાળી લઈશું. નહીં, આપણે જીવનને કેમ આવું રંગીન નથી બનાવવું? બહુ જ સરસ વેશભૂષા કરો, કેશકલા કરો, તમારું સૌંદર્ય જાળવો, તમારો અવાજ જાળવો, નાચો, ગાઓ, હસતા રહો, મળતા રહો, ખુશ રહો.
ઉદાસ રહેશો તોય મરવાનું જ છે. મોત તો છોડશે નહીં. મોતે બુદ્ધને છોડ્યા નથી, મહાવીરને છોડ્યા નથી. કપડા વગર ફર્યા મહાવીર, ચંપલ વગર ફર્યા, ઘર વગર રહ્યા જંગલમાં, ઉદાસ થઈને, ભૂખ્યા, ઉપવાસો કરીને, અને તોય મૃત્યુ તો આવ્યું છે. અને બધું જીવન ધરખમ જીવ્યા પછી મૃત્યુ તો કૃષ્ણને આવ્યું, પણ ભરપૂર જીવ્યા. ઉદાસી નામનું તત્વ જ જોવા નથી મળતું. મહાવીર અને બુદ્ધ 80 વર્ષ સુધીમાં મૃત્યુ પામ્યા, કૃષ્ણ 125 વર્ષ જીવ્યા. મારા બધા દેવતાઓ પરિણીત છે અને બાળકો છે. શિવ છે તો પાર્વતી છે, વિષ્ણુ છે તો લક્ષ્મી છે, કૃષ્ણ છે તો રાધા પણ છે. 8 રાણીઓનું નામ નથી લેતા, આપણે રાધા કૃષ્ણ બોલીએ. ગણપતિને પણ 2 પત્ની છે, બ્રહ્માને પણ પત્ની છે. મારા તમામ દેવતાઓ પરણેલા છે, સંસાર જીવે છે, બાળક છે. જીવન એ અનેક રંગીન રાખો. ઉદાસીન, હા દુઃખ નહીં આવે, દુઃખ આવે, હાથ તૂટી જાય, પગ કપાઈ જાય, આંખ ફૂટી જાય તો બી હા હા કરીને હસશે. ના, એવું નથી કહેતો. તકલીફો આવે છે, એ વાત સાચી છે. હાસ્યાસ્પદ નથી બનવું, હસતા રહેવું છે. હસતા રહીશું તો દુઃખ આપોઆપ ઓછું થશે. એટલે જીવનને રંગીન રાખવું કે રંગહીન રાખવું, એ સમાજની સામે એક પ્રશ્ન છે.